વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હેઠળની કેબિનેટ સમિતિ આગામી વસ્તી ગણતરીમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને મંજૂરી આપી છે, જેમાં ઓબીસી શ્રેણીનો ડેટા પણ સામેલ હશે। આ નિર્ણય વિપક્ષની લાંબા સમયથી ચાલી આવતી માંગ બાદ લેવામાં આવ્યો છે। વસ્તી ગણતરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને જીઓ ફેન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા આગામી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને મંજૂરી આપવામાં આવી છે। વિપક્ષ લાંબા સમયથી આ ગણતરીની માંગ કરતો હતો। કેબિનેટના નિર્ણય બાદ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની પ્રક્રિયાને શરૂ કરવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા। સૂત્રોના જણાવ્યા મુજબ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી માટે ટૂંક સમયમાં દેશભરના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવશે। તાલીમની શરૂઆત થશે, જેનું મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ વખતની વસ્તી ગણતરીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થશે। ખાસ કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત જીઓ ફેન્સિંગની ટેકનોલોજીનો ઉપયોગ થશે, જેના દ્વારા ગામ કે મહોલ્લામાં જઈને તે જ વિસ્તારની વસ્તી ગણતરી કરી શકાશે। સૂત્રોનું કહેવું છે કે આ વખતની વસ્તી ગણતરીમાં જાતીય ગણતરી માટે ઓબીસી માટે અલગ કોલમ ઉમેરવામાં આવશે। અત્યાર સુધીની વસ્તી ગણતરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના કોલમ હતા, પરંતુ આ વખતે તેમાં ઓબીસીનો પણ સમાવેશ થશે। વસ્તી ગણતરીમાં ધર્મની કોલમ પહેલાની જેમ યથાવત રહેશે। જો કે જાતીય ગણતરીમાં ઓબીસીની ઉપશ્રેણીઓનો સમાવેશ થશે કે નહીં તે અંગેનો નિર્ણય હજુ બાકી છે। 2011માં સામાજિક આર્થિક આધારે વસ્તી ગણતરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। આ વખતે વસ્તી ગણતરીમાં 30થી વધુ પ્રશ્નો હશે, જેમાં વ્યક્તિ કે પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિને વ્યક્ત કરતા અનેક પ્રશ્નોનો સમાવેશ થશે। વસ્તી ગણતરી દર 10 વર્ષે એક વખત કરવામાં આવે છે। આમાં વસ્તી આધારિત સર્વે હાથ ધરવામાં આવે છે। અત્યાર સુધી 15 વખત વસ્તી ગણતરી યોજાઈ ચૂકી છે। આ પ્રક્રિયા 1972માં વાઇસરોય લોર્ડ મેયોના શાસન હેઠળ દર 10 વર્ષે શરૂ થઈ હતી અને પ્રથમ પૂર્ણ વસ્તી ગણતરી 1872માં થઈ હતી। 1949 પછી વસ્તી ગણતરી ગૃહ મંત્રાલય હેઠળ ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી આયુક્ત દ્વારા યોજવામાં આવે છે। 1951 પછીની તમામ વસ્તી ગણતરીઓ 1948ના ભારતીય વસ્તી ગણતરી અધિનિયમ હેઠળ યોજાઈ છે। છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ હતી, જ્યારે આગામી વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ ભારતમાં કોરોના મહામારીના કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, GSTV।